હેલો મિત્રો, નમસ્તે. આજે આપણે બનાવીશું પ્યાજના પકોડા, ડુંગળીના ભજીયા. જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે ત્યારે દરેકને પકોડા, ભજીયા, બટાકાવડા, દાળવડા કંઈક ને કંઈક ખાવાનું બનાવવાની ઈચ્છા થાય છે. તો ચાલો આપણે બનાવીએ પ્યાજના પકોડા. એના માટે મેં અહીંયા લાંબી સુધારીને લઈ લીધેલી છે ડુંગળી 4 નંગ, 2 કેપ્સિકમ લીધા છે, 3-4 લીલા મરચાં લીધા છે. ચાલો આપણે મરચાંને મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો મિત્રો, આપણે ડુંગળીને એમાંથી પાણી નિતારીને સાફ કરી લીધી છે. આ જે તીખા લીલા મરચાં છે એને ક્રશ કરી લીધા છે, અને આ કેપ્સિકમ છે જે તીખા નથી હોતા એને પણ સુધારી દીધા છે. બેસનને પણ આપણે ચાળી દીધો છે. ચલો આપણે ખીરું બનાવીશું. ડુંગળી આપણે બાઉલમાં ઉમેરી દઈશું. એમાં આપણે સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈશું. એમાં આપણે લીલા મરચાં જે વાટીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એમાં બેસન ઉમેરીશું. ચાર મોટા ચમચા બેસન ઉમેરી દીધું છે. એક ટીસ્પૂન આપણે એમાં જીરું પાવડર ઉમેરીશું. ચપટી જેવી થોડી, અડધાથી અડધી ચમચી થોડી હળદર ઉમેરીશું, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમને તીખું વધારે જોઈતું હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો. મેં લાલની જગ્યાએ લીલું મરચું નાખ્યું છે, તો હું લાલ મરચું નહીં નાખું. એમાં આપણે હવે પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી દઈશું. ચાલો મિત્રો, આપણે ખીરું તૈયાર કરી દઈએ. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. મિશ્રણ પણ આપણું તૈયાર છે. આપણે એમાં થોડો ખાવાનો સોડા ઉમેરીશું. હવે બધું મિક્સ કરી દઈશું. જોઈ લઈશું આપણું તેલ થઈ ગયું છે. ચાલો તો આપણે તળવા.
ચાલો મિત્રો, આપણે એવી રીતે ફરીથી બીજા પકોડા પણ તળી લઈએ. મિત્રો, આપણા પ્યાજના પકોડા, ડુંગળીના ભજીયા તૈયાર થઈ ગયા છે. એને આપણે ચા સાથે, ટામેટા કેચઅપ સાથે અને એમણી પણ ખાઈશું તોય પણ સરસ લાગશે.